એ પતિ પત્ની રહેતા હતા ને, એમાં બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કામ કરે. એમાં બેન એક દી રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું ઘરમાં પડ્યું હતું. તે રોજ એમને આડું આવતું હોય છે કે લેલા શેકી નાખું, રોજ મને નડે છે, હું મારો ઘરવાળો બે ખાઈશું. શેક્યા પાપડ ને ઓલો આવ્યો ઘરે, હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને જે બધું રસોઈ બનાવી હતી એ બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો એ સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો સડાયો. આપણે પાછ હાખણા જ ન રહી. એ કે આ પાપડ મને ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપી. કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. ભાંગી દેશ કે નથી ભાંગી દીધી? એ કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી, પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના? હવે તો બાપુ આપણો હોય ને આપણે ન ઓળખતા હોય, તો રાગ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. ઓલી બેને બજારે આમ શાંતિથી વારી ગઈ, સાના મને ખાઈ લો, હું જે કહું એ કરો, ભાંગીને ખાઈ લો. એ કે ભાંગી દેવાનો છે? એની બહુ કે નથી ભાંગી દેવાનો. એ કે ભાંગી દે, નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. હવે કે સમાધાન કરાવો ને, હવે તમારથી પાપડ નો ભાંગે બૈરા રે. આવા વંટોળિયા હું કામ ને સડાવો રિયા. અરે દીકરીઓનું, બાપુ હું દીકરીઓના વખાણ નથી કરતો, પણ દીકરીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે આંખ ઉગાડો. તમે બે દી જાઓ ને બહાર ગામ, તો તમને આમ કીડિયું સડે કે હાલો ઘરે. અને આ દીકરીઓ તમે જોવો તો ખરા, પારકા પોતાના કરવાના. બાપુ ગામનો ઝાંપો ન જોયો એ દીકરી પાદરી, બાપુ હરફ કાંચડી ઉતારીને વિયો જાય એમ દીકરી વહી જાય. અને સામે ચેવા છે ને ચેવા નહીં, તો બાપુ ઘણી જગ્યાએ આપણે જોઈ. મારે શું વ્યાખ્યા કરવી હોય એની? અમુક ને તો તમે જોવો ને, આપણને એમ થાય કે આ યારો નહીં ઉતર્યો હોય આમને આડો, આ ભટકાણા. એવી અમુક દીકરીઓ બિચારીઓ હલવાઈ ગઈ છે ભાઈ. આપણે તો ભગવાનને અરજ કરી કે મારા બાપ, આ દીકરીઓએ હું ગુનો કર્યો છે કે આવા કપાતરના કટક્યા મળ્યા છે. કેટલું સમર્પણ, કેટલી એની બાપુ ભાવના, પોતાના મા બાપની ઇજ્જતને રાખવા માટે ભૂખ્યા રહી અને બાપની ઇજ્જતને જાળવવા હાટું બાપુ ગમે એવા હોય તો પાલવી લીધા. એટલું સમર્પણ હોય અને પછી પાછા બાપુ તમે રૂબાબ કરો, તું મારી વહુ છો ને આમ છો ને તેમ છો. ભાઈ બધી ખબર છે તું ઘરવાળો છો. આબરૂ આડી આવતી હોય. મારા રામનગર કોઈનો માલિક નથી. ઈ સગાળ છે બાપુ, સગાળ છે ને ચંગાવતી કહે છે કે તમે બેહી જાઓ. ભગવાન થાળીને ઠેબુ મારીને હાલતો થયો ને, તેદી ભારતની આર્ય નારી આમ આડી ફરી અને ડેલી આડી કરીને કીધું કે બાપુ બેહી જાઓ. જેમાં વગર નથી જવાનું, બેહી જાઓ. રણચંડી કેવી બની છે બાપુ, વાણિયાની દીકરી. વિચાર તો કરો. તમારે બાપુ જમવાનું છે ને, કે તમને જમવાડી દેવાના છે, પછી ક્યાં વાત છે? તો કે બીજો દીકરો થાય, ઈ કે બીજો દીકરાની વ્યવસ્થા થઈ જાય, તમે બેહી જાઓ. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં, જાવા બેહી જા. મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું, તું ચા ઓળખ. આમ કટાર કરી અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. તેથી દીકરી આગળ થઈ હતી. ભલામણ પુરુષ ન પૂગી શકે. કહેવાનો મારો મિનિંગ ઈ છે, સગાળસાના અહીંયા જલારામ બાપા, વીરપુર જલારામ બાપાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને એને કીધું કે મને બૈરું આપ. જોકે આ કોઈ અખતરો ન કરતા, આપણે તો વાતો સાંભળવાની આનંદ કરવાનો છે. કોઈ વરી પાછો કોઈને વરી હવારે વેરાગ લાગે ને પાછું કોઈક તૈયારી કરે એવું કઈ કરતા નહીં. ઈ જલાની ઝૂંપડીએ જલા બાપાને સાધુએ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને કોઈ રોટલો કરી દે એવું નથી, બાવડું પકડે એવું નથી, જો તું દઈ એક તો તારું બૈરું મને આપી દે. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું છે?
લો આમાં ચા સાંટો પડે. ઈ જલા બાપા વીરબાઈ પાસે જઈને કીધું કે હાંભળ્યું ઈ લોટવાળા હાથે બાપુ જોગમાયા બહાર આવીને કહે છે શું છે? એ કે એક સાધુ દક્ષિણા માગે છે, કાપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, કે જે માગે આપણે રાખીને શું કામ છે? તેથી જલા બાપાની આંખોમાં બાપુ જળજળી આવી ગયા કે આને કેમ કેવું જોગમાયા તારી માગણી કરે છે. માંડ માંડ બાપુ જલા બાપા બોલી કે એની માગણી જેવી તેવી નથી, ઈ એમ કે છે તારું બૈરું આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એને ફળ આવ્યા એવું લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં કે મારા બાપે તમને હાથ સોંપ્યો છે અને ઈ હાથ બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી, કે તમે સોંપી દો હાલો. અને ઈ જલા બાપા બાવડું પકડીને આવ્યા અને બાપુને કીધું કે બૈરું જોવે છે ને, કે હા કે આલ્યો. આમ બાવડું પકડાયું હો. અને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને આ બાવડું પકડાયું ને અહીંયા બાપુ એની હાથે નગારા ટોકરા ઝાલરું મંડી વાગવા આપા ગીગાના દરબારમાં. આપા ગીગા ખાડ 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 દાંત કાઢે, આખી વસ્તી બેઠી હતી. એને કીધું બાપુ આ શું થયું? ઈ કે કાંઈ નથી, હોઈ જાવ. ઈ કે પણ બાપુ કયો તો ખરા, નગારા બધું એની હાથે વાગવા માંડ્યું. ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ એમ કાંઈક સમય આવે ને કાંઈક મારા રામનું નામ લઈ લ્યો ને, ઈ તમારું મારું બેલેન્સ છે. બાકી આ જેટલું દેખાય છે ને એ બધું નાશવંત છે, કાંઈ તમારી મારી હારે આવવાનું છે જ નહીં. આ અમે આ રાડ્યું પાડીને અમારા હાટું પાડી છે, તમે સાંભળવા બેઠા છો ને એ તમારા હાટું બેઠા છો. પણ કાંઈક કરી લેજો, માણસનો અવતાર મળ્યો છે ને, મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. આમાંથી જો કાંઈ નહીં થાય ને છેલ્લે રોતા નથી આવડવાનું. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ ખૂબ બધી વાણીની વાત કરી છે. તમને જેવી મોજ હશે એવી હું તમને આનંદ કરાવીશ. કારણ કે આટલા જણા બેઠા હોય, અમને પૈસા આપતા હોય, પછી તમે જ્યાં સુધી બેહો ત્યાં સુધી અમારે મારો પાછો એવો ભાવ નથી. ઘણા કલાકારોને તમે નક્કી કરવા જાઓ ને તો એમ કે જો આટલા વાગ્યા સુધી રહીશું, પછી નહીં રહી. એ મારું કામ નથી. મને તો એમ થાય કે સાંભળતા હોય અને દોણામ જતું હોય તો અમારે આખી રાત વલોવાનું જ છે આમાં. એટલે કરમની ગતિ છે ને બાપુ, એ હજી મને તમને ખબર નથી. એટલા માટે કારણ કે સમજણના ઘરમાં પહેલા તો આવવું પડે. સમજણ જ્યાં સુધી નથી ને ત્યાં સુધી બાપુ આ વાત જ ન સમજે. કારણ કે અમે અમારા વિડીયામાં ક્યારેક જોયું ને, અમને કોમેન્ટો કરી હોય કે શું આ બધા રિયા રાંગા મારતા છે. તો અમે રાંગા મારી છે ને અમને બોલાવે છે ને તું એટલો બધો ડાયો છો, કેમ ઘરે છો, કેમ નથી બોલાવતા? સમજણના ઘરમાં આવવાની જરૂર છે. રામદેવજી બાપા બાપુ સોમુખે બોલેલા કે ચોખ્ખા ઘીની જ્યોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવ. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. હરભુજીને કીધેલું એમના માસીના દીકરા ભાઈ. તમને ભરોસો હોય કે ન હોય, બાકી આ ક્યાંક બેઠો હોય ને બેઠો હોય એ અમને 100% ગેરંટી છે. તમને ન દેખાય તમારો પ્રશ્ન છે. અને બાપુ આવડા મોટા કામ છે ને હાજરી વગર કોઈ દી થાય નહીં. એક લખી લેજો, આખા ગામની એકતા ક્યારે હોય? ઈ તો ઈ ભેગો હોય તો હોય, નકર એકાદું તો બાપુ આડું તાણે તાણે ને તાણે થાવા જ ન દે. રામદેવજી બાપાએ આ વાત કરેલી. જ્યારે એમને જવાનો સમય થયો ને, જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતો પડી છે, એમના ભજન કોઈથી બને જ નહીં. અને અમારા તો ગુરુ મહારાજ બાપુ સમર્થ હતા. કારણ કે હું દરબાર, એ અમારા ગુરુ મહારાજ તો સાધુ હતા, પણ દરબાર ના દરબાર બાપુ. આમ એના સામે આમ લાંબો પગ કરીને બેહાય નહીં, ધોકો નાખે સીધો. એમ દરબાર હોય તો તારા ઘરનો હોય, મારી પાસે તો કાયદેસર જ બેહવાનું એમ. અને એવા ગુરુ જ કંઈક આપે. પસાઈ નોટ સામું તાકી રહ્યા કે ચાર પસાઈ નોટ આપે, એ ગુરુ શું તમને આપે? પૈસાની બાપુ પ્રેમ હોય તમને કઈ ન આપી શકે. ઈ આપણને ગાળું દેવો જોઈએ, તારા પૈસા રાખ તારી પાસે.
એવા સમર્થ સદગુરુ હોય તો જ બાપુ મેળ પડે, બાકી કોઈ બધા પંપાળે જ છે. ગુરુને દેવું નથી કાંઈ, ચેલાને કાંઈ લેવું નથી. વાળા બનાવ્યા નકરા, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી. અરે બાપુ અધો ગતિમાં જાય, ચેલાય અધો ગતિમાં જાય ને ગુરુ અધો ગતિમાં જાય. આપણે 2 દીકરા હોય 3 દીકરા હોય તો બાપુ એની ચિંતા આપણને ન હોય. આને ભણાવી, આનો ધંધો સેટ કરી દઈએ, આને રહેવાનું મકાન કરી દઈએ, આના લગ્ન કરી દઈએ, આપણને ચિંતા ન હોય. તો ગુરુને નો ચિંતા હોય કે આને આપણે એનું ઘર દેખાડવી, એની ચિંતા ન હોવી જોઈએ. નકરા 100 રૂપિયા 2 રૂપિયા લેવા હાટું જ બનાવવાના. હું તો બાપુ ચેટલાય ને કહું છું, માપે માપે બનાવજો, ને મરશો તમે. તે કહેવાનો મારો અર્થ એ છે કે તમારા ભરોસે જો બાપુ એક સંતના કોઈ સદગુરુના પ્રતાપથી જો બાપુ વાંયે 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 લબડતા હોય અને જો કાંઈ ન આપે તો બાપુ મતલબ શું આનો? જ્યાં ભજન છે અહીંયા વાતું છે, એમના ભજન કોઈથી બને જ નહીં. રામદેવજી બાપાએ એમના કુટુંબ પરિવારને ભેગા કરીને કીધું કે ભાઈ અહીંયા હવે મારે સમય થઈ ગયો છે અને મારી તૈયારી કરો. અને એક વાત એમને કરેલી કે દુનિયા ગમે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી સમાધિને ખોલવાની વાત ન કરતા, ત્રીજી પેઢીએ પીર થાય. અને કામ પૂરું થઈ ગયું. હરભુજી એમના માસીના દીકરા ભાઈ ને એમને કોકે કીધું કે રામદેવજી બાપા સ્વધામ વયા ગયા. તેથી ના પાડે છે, કીધું વચનનો પાકો માણા, મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, કોઈ દી જાય જ નહીં. બધા કહેવા મને નહીં કે નહીં, ખોટી વાત, હું અહીંયા જાઉં ઘોડો લઈને, હું નજરે પાકું કરું પછી હા. અને હરભુજી આવે અને સીમાડે આવ્યા ને બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે, રામદેવજી બાપા બેઠા છે ત્યાં. હરભુજી આવ્યા, બે બથું ભરીને ભેટ્યા. એ કે મેં તો આવી વાત સાંભળી હતી. હરભુજી વાતનો ગોળો ટોળો કરીને આ તો જગત છે, ગમે એ વાત કરે. બે આપણે કહુંબો નથી પીધો ઘણા ટાઈમથી. આખો ડાયરો ચોરે બેઠો છે શોકગ્રસ્ત. બગાડ થાટ કરતો ઘોડો આવતો તો બજાર વચ્ચે, આખો ડાયરો જોઈ રહ્યો. ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેહીને આવ્યા ને શરમ નહીં આવતી? અહીંયા આવી અને કીધું શું બધા બેઠા છો? એ કે ભલા મને શું રામદેવજી બાપા વિયાઈ ગયા, ઘોડા ઉપર બેન તું હલો, શરમ નથી આવતી? હરભુજી દાંત મીઠા કાઢવા કે રામદેવજી બાપા મને અટાણે સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ખોટું તું સાચું. એ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને બધું જે કાંઈ સમાધિમાં હતું ને બધું રામદેવજી બાપાએ આપેલું. કે મને અત્યારે રામદેવજી બાપાએ આપ્યું. અને બધાને શંકા થઈ ભાઈ. અને સમાધિએ બાપુ ગયા, ખોલવાની તૈયારી કરીને આકાશવાણી થઈ. એ કે મેં તમને શું કીધું હતું? હું કે સૌરાષ્ટ્રમાં જઉં છું. આજ બાપુ આપણું એવું એક ગામ નહીં હોય જ્યાં રામદેવજી બાપાની મૂર્તિ ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો હોય. એક ગામ કે પાઠ તો છે ને પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે બંધ કર્યું. ગમે કારણ કે હવે તે દી અપલખણા તો હતા કે આજ જ છે એવું નથી, તો આજ બંધ થયું હોય ને. એટલે એ અહીંયા બંધ કર્યું. અને પછી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે કે આ પાઠની પરંપરા આને કહેવાય. હવે પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને આ અવતાર લેવો હતો. પણ હવે લે ક્યાં? ઘર તો કંઈક એવું હોવું જોઈએ ને, સંસ્કારી કોઈક ભજનાનંદી ઘર હોય તો આવે ને જન્મ લઈ. એમાં બાપુ આ અજમલ રાજા અને રામદેવજી બાપાનો ભેટો થઈ ગયો. આખી દુનિયા જાણે છે એ ભેટો થઈ ગયો. અને રામદેવજી બાપાને આવવાનું તો હતું. અને રામદેવજી બાપા આવ્યા પછી બાપુ આ પાઠની પરંપરા ચાલુ રાખી. પણ કહેવાનો મારો અર્થ શું છે? 4 યુગમાં, પહેલા યુગમાં કે હાથી લાવ્યા હતા, હોનાનો પાઠ હતો પ્રહલાદ વખતે. બીજા યુગમાં હરિચંદ્ર રાજામાં ચાંદીનો પાઠ હતો અને ઘોડો લાવ્યા હતા. એટલું ઘટ્યું, હોનામાંથી ચાંદી ઓછું થયું, હાથીમાંથી ઘોડો ઓછું થયું.
ત્રીજા યુગમાં ધર્મરાજા માત્ર આંબાનો પાઠ કર્યો અને ગાય કૌલી ગાય લાવ્યા, ઈથી ઘટ્યું. અને ચોથા યુગમાં બલિરાજાએ માટીનો પાઠ કર્યો અને બકરીને લાવ્યા અજિયા, ત્યાંથી ઘટ્યું. અને ત્યાં બાપુ બંધ થયું બધું. એટલે પાઠની પરંપરા જીવતી રાખવા માંડે અખિલ બ્રહ્માંડના માલિકને અવતાર લેવો પડ્યો. ને ઈ જ આ રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્મા, ઈ જ પોતે રામદેવ. હું તો એમ કહું છું કે બાપુ નાભીથી તમે અવાજ મારો અને આજ કામ ન થાય. તમે જોવો તો ખરા વાણિયાના ને મારી નાખે ચોર, અને એક વાણિયાણ વગડામાં બાપુ રાજ પાડે અને ઘરેથી ઘોડો લઈને નીકળે અને એ વાણિયાને કે હું આવું છું બાપ. તમે જોવો આ પરજા. હું તો એમ કહું તેથી નહીં આજ આવે, આજ નો આવે એવું નથી, પણ આપણો અવાજ જ માયલો નથી. ને કે હું તો એમ કહું રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને કદાચ દીકરી રાડ્યું પાડે અને એમાં ખેતરમાં કોઈ પાણી વાળતો અને સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલા બે પાવડા નાખે, નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? કે પા તો ઘોડો હોય, લીલો ભાલો હોય ને માથે મુગટ હોય તો જ માનવાનું? અરે મારા રામ, આ તમારા ને મારા શ્વાસા હાકે છે, ઈ જ હાકે છે. કોણ હાકે છે ઈ તો જોવો પડે. ગંગા